જય માતાજી મિત્રો, હું તમારો પ્રકાશ કોમેડી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો હમણાંથી આપણે હિનાબેન ઉપર રોસ્ટિંગ માર્યો તો હવે હિનાબેન છે કે ગમે તે હોય આપણું નામ ખબર નથી મિત્રો। તો મિત્રો એના પર રોસ્ટિંગ માર્યો તો એકદમ સાદો સિમ્પલ। મિત્રો મને થોડી ઘણી ગાળો બોલી જશે એટલા માટે હું વિડીયો એમના હટાવવા માંગતો નથી હમણાં। અને જો એમના હટાવવા હોય તો મિત્રો મને મારો ખર્ચો પોકાડી દે તો હું વિડીયો બધા હટાવવા તૈયાર છું। તો મિત્રો એ લોકો મને એમ કહે છે કે એમને હટાવવા હોય તો હટાવી નાખ। તો મિત્રો એમને તો હું હટાવવાનો નથી, કારણ કે મારી ઇન્સ્ટાગ્રામમાં થોડોક પ્રોબ્લેમ આવે છે એટલા માટે। તો મિત્રો આ પેલા એમની ગાર વાળો રેકોર્ડિંગ સાંભળો, એમાંથી ડાઉનલોડ કરીને ચડાવેલો ને હું તમારા હંગાત મંગાવીને થોડો કઈ વિડીયો બનાવ્યો। હા તો કામ ના કરતા તું હું નંદ લેવો બનાવ ફેર તો અરે હવારે હું અમે રેકોર્ડિંગ કરે છે લોવા હા તો એટલે મુદિર બનાવ વિડિયો બાકી તારી માં સુધીના કે મે તૈયાર હતા। હા તો જો વિડિયો બનાય ને તો તારી માં ની તો ને મારું નામ દિનેશ ની તુડા હિનાનો ઘરવાળો બોલું છું ને બોલે છે હવે ઓ ભાઈ। હા તમારા આ વિડિયો ચડાવવાનું વિચાર્યું હતી બાકી તારી મે માં બોલ તમે સાંભળો, એક વાત સાંભળો આપણે। તો મિત્રો તમે ગાર વાળા રેકોર્ડિંગ સાંભળ્યા છે મિત્રો। અમને લોકો ગાર બોલી જશે એટલે હું વિડીયો હમણાં નહીં હટાવું, કારણ કે હું આ બધા રેકોર્ડિંગ અને જે પણ ગાર બોલી જશે એના રેકોર્ડિંગ હું રજૂ કરવા માંગુ છું। મારી યુટ્યુબ ચેનલમાં જાવશે એટલે સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને પહેલા ખબર પડી જાય। અને ખાસ કરીને મિત્રો હું લાંબુ કરવા માંગતો નથી, પણ આ લોકો જ લાંબુ કરવા માંગે છે એટલે આપણે લાંબુ કરવા પણ તૈયાર છે। અને ખાસ વાત એ જ છે કે મિત્રો હું કોઈ પણ ગારનો ઉપયોગ નથી કર્યો તો એ લોકો મને ગાર બોલી જશે એટલા માટે મિત્રો હું વિડીયો ચાલુ રાખીશ। અને એમને બંધ કરવા હશે તો મારો ખર્ચો મને પોકાડી દેશે તો હું બંધ કરી દઈશ। અને મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને આગળ શેર કરી દેજો। જય માતાજી।